બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંઢા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અનુસંધાને પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સૂચના આપેલ હોય તે અનુસંધાને પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળી કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ છેલ્લા 1 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો આરોપી લતીફ ફકીર મામદ ખલીફા રહેવાસી કોડકી તાલુકો ભુજવાળો હાલે લખુરાઈ 4 રસ્તા પાસે હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ ઇસમ હાજર મળી આવતા તેને બીએનએસએસ કલમ 35 પેટા કલમ 1 જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો ભુજ શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં પેરોલ ફ્લો સ્ક્વોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. વાઘેલા સાહેબનાઓ સાથે તાબાના એએસઆઈ હરિલાલ બારોટ, પુંજાભાઈ ચાટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, બલવંતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ઝાલા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મૂડી તથા ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા.